એર ઇન્ડિયાની ફ્લાઇટ મિત્રો, આ ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ આ ફ્લાઇટને ત્યાં હોલ્ડ ઓન કરવામાં આવી, એટલે કે ત્યાં રોકી રાખવામાં આવી. આજે બપોરે વડોદરા શહેર ખાતે આ ફ્લાઇટનું લેન્ડિંગ થયું. સફળતાપૂર્વક લેન્ડિંગ થતાની સાથે જ પરિવારજનો આ ફ્લાઇટમાં બેઠા હતા તે સહી સલામત રીતે વડોદરા પહોંચ્યા. સ્વાભાવિક બાબત છે કે સહી સલામત રીતે આવી બાબતમાં જ્યારે વડોદરા હેમખેમ આવી પહોંચ્યા હોય ત્યારે પરિવારજનોને ભેટ્યા છે અને રડી પડ્યા છે. એર ઇન્ડિયાની AL819 ફ્લાઇટ જે બુધવારે સાંજે 7:30 વાગે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી, પરંતુ એર ઇન્ડિયાને બોમ્બથી ધમકી મળી હતી કે બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો. ત્યારે દિલ્હીમાં જ રોકી દેતા 150 જેટલા મુસાફરો અટવાયા હતા. બોમ્બની ધમકી હોવાથી જ મુસાફરોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ડોગ સ્ક્વોડ પણ બેગ ચેક કરતી હતી. મુસાફર નિસર્ગ શાહ કહી રહ્યા છે કે ટેકનિકલ રીઝનને કારણે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. બીજી ફ્લાઇટમાં રવાના કરવામાં આવશે. બહાર લઈ ગયા તો જોયું કે 30 થી 40 CRPFના જવાન ફ્લાઇટમાં ચેકિંગ કરી હતા. પછી 20-20ના ગ્રુપમાં બધાનું ફરી ચેકિંગ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ પણ હતી, બેગ ચેક કરવામાં આવ્યું હતું. એક જગ્યાએથી બધાને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવ્યા હતા. 18 કલાક પછી વડોદરા પહોંચતા તેઓ ખુશ જોવા મળ્યા હતા. 3 વાગે તેઓને હોટલ મોકલવામાં આવ્યા. મુસાફર અજય દવે જણાવી રહ્યા છે કે ગઈકાલે 6:30 એટલે કે 6:35ની ફ્લાઇટ હતી. બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું, અડધા પેસેન્જરનું બોર્ડ થઈ ગયું. એકાએક બોર્ડિંગ અટકાવી દેવામાં આવ્યું. આથી કહેવામાં આવ્યું કે મોડેથી ફ્લાઇટ ઉપાડીશું. CRPFની ટીમ ફ્લાઇટ નીચે આવી તો શંકા ગઈ કે કંઈક સિક્યોરિટી સમસ્યા લાગે છે. 10 કિલોમીટરની અંદર આ પ્લેનને ઊભું રાખવામાં આવ્યું. 25 જેટલા મુસાફરોને એક લોટમાં મોકલવામાં આવે, એટલે કે 180 જેટલા પેસેન્જરોને મોડી રાત સુધી ત્યાં રોકવામાં આવ્યા. લગભગ રાત્રે 3 વાગે હોટલે મોકલવામાં આવ્યા. અને ત્યાંના માહોલની વાત કરીએ તો શરૂઆતમાં એમ લાગ્યું હતું કે કોઈ ટેકનિકલ રીઝન છે, પરંતુ CRPF અને પોલીસ આવ્યું ત્યારે લાગ્યું કે કંઈક મેટર સિરિયસ છે. વડોદરાના મુસાફરના પિતા મહેશ રામચંદાનીએ જણાવ્યું હતું કે દીકરીને કેનેડા જવાનું હતું, એટલે દિલ્હી ગયા અને ત્યાંથી દિલ્હીથી કેનેડા જવાના હતા. રાતની ફ્લાઇટ હતી, પરંતુ સિક્યોરિટી રીઝનના થ્રેટના કારણે જ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. છેલ્લે સુધી જ વડોદરા એરપોર્ટ પર એવું કહેવામાં આવ્યું હતું કે દિલ્હીથી આવતી ફ્લાઇટ મોડી છે, ફ્લાઇટ કેન્સલ થઈ છે. બાદમાં કાલે ફ્લાઇટ રિશેડ્યુલ કરીને ફરી કરવામાં આવ્યું. ત્યારે મુસાફરો છે તે બહુ જ અટવાયા હતા. રાતના 11 વાગ્યા સુધી વડોદરા એરપોર્ટ પર જ હતા. દીકરીને કેનેડામાં બહુ જ કામ પણ હતા, તે હવે ડિલે થઈ ગયા છે. સમયસર ફ્લાઇટ આવે અને તે દિલ્હી જાય અને પછી ત્યાંથી કેનેડા પહોંચે તેવી આશા પણ તેઓ રાખી રહ્યા હતા. કેટલાક લોકો ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા. ફ્લાઇટથી વડોદરા આવનાર મુસાફર અજય દવે જણાવ્યું હતું કે સિક્યોરિટી ચેકના કારણે જ જાહેરાત થઈ હોય. કેટલાક લોકો ફ્લાઇટમાં બેસી પણ ગયા છે, ત્યારે નીચે ઉતરવામાં પણ આવ્યા છે. હાલમાં મુસાફરોને 20-20ના ગ્રુપમાં બીજી ફ્લાઇટ દ્વારા જ વડોદરા મોકલી આપવામાં આવે છે. ફ્લાઇટમાં 3 વખત તપાસ કરવા છતાં કંઈ પણ મળ્યું નહોતું. બોમ્બ ન મળતા જ તંત્ર અને યાત્રીઓએ રાહત અનુભવી હતી. મોડી રાત સુધી ચેકિંગ ચાલ્યું, ત્યારબાદ બોમ્બ ન મળતા જ તંત્ર અને યાત્રીઓએ જ રાહતનો શ્વાસ પણ લીધો હતો. વડોદરા એરપોર્ટ ઓથોરિટી કહી રહ્યા છે કે સિક્યોરિટી રીઝનથી જ ફ્લાઇટ કેન્સલ થઈ હતી. મુસાફરો વડોદરા એરપોર્ટ પર આવે ત્યારે ખબર પડશે કે શું સ્થિતિ હતી. મુસાફરો સાથે જ વાત થતાં તેઓ જણાવ્યું હતું કે આ ફ્લાઇટ 16 મેના રોજ એટલે કે બપોરે વડોદરા એરપોર્ટ પર આવશે. સ્પેસિફિક ફ્લાઇટની અંદર બોમ્બ છે તેવી એક ધમકી પણ મળી હતી. રંજીત ગૌતમ નામના મુસાફર જણાવી રહ્યા છે કે એર ઇન્ડિયાના સ્ટાફે આવીને કહ્યું કે સિક્યોરિટી રીઝન છે. ધમકી આપી છે કે સ્પેસિફિક ફ્લાઇટની અંદર બોમ્બ છે. લોકોને પણ ખબર નહોતી. 40% પેસેન્જર તો ફ્લાઇટની અંદર 1.5 કલાકથી બેઠા હતા. સિક્યોરિટી રીઝન હતું અને એર ઇન્ડિયા પણ જવાબદાર ન ગણાવી શકાય. મિત્રો, છેલ્લી ઘડીએ ફ્લાઇટ રોકી દેવામાં આવી. બુધવારે 150 જેટલા મુસાફરો દિલ્હીથી વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AL819માં વડોદરા આવી રહ્યા હતા, ત્યારે છેલ્લી ઘડીએ ફ્લાઇટ રોકી દેવામાં આવી હતી. એર ઇન્ડિયાએ સત્તાવાર જાણકારી આપી હતી કે બોમ્બની ધમકી મળી હતી. વડોદરા આવનાર 150 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટના મુસાફરો વડોદરા એરપોર્ટ પર ફસાયા હતા. सर मैम काम कर रहे हैं हमारा, तो अब पीछे हम जाके करेंगे क्या? આપના મમ્મી બહુ ચિંતા કરતા હતા, કીધું નહીં કરી લઈ લઈએ. હે આપ કામમાં શું હતા?
10 વાગે અમે ફ્લાઇટમાં 1 વાગે બેઠા 15 તારીખે એ ફ્લાઇટ 3:40 ઉપર કન્વેટી ફ્લાઇટ હતી, દિલ્હી આવી 4 વાગ્યાની ફ્લાઇટ હતી. આ ફ્લાઇટ નથી બેસાયા એમાં. એ પછી અમને કીધું કે 6:30 વાગ્યે ફ્લાઇટ આવશે. 6:30 વાગ્યે એમાં બેરાવી દીધા. એમાં પાછો બોર્ડિંગ પાસ કાઢ્યો અમારો. બોર્ડિંગ પાસ કાઢીને પાછો બેરાયો. એમાં 8:30 વાગે કીધું પાછો બોર્ડિંગ પાસ કાઢો, તમે આ ફ્લાઇટ ખરાબ છે. એ પછી અમે બેઠા રહ્યા, પૂરી રાત અમે બેઠા રહ્યા. 4 વાગે અમને અને ડીએમ અમને કીધું કે તમને અમારી અમદાવાદથી સુરતની ટ્રેન હતી, એની ટિકિટ ગઈ. એ પછી અમને કીધું કે તમને ડાયરેક્ટ સુરતની ફ્લાઇટ આપી દેશે. અત્યારે સવારમાં અમને 8 વાગે આવવાનું કીધું. 8 વાગે આવીને કીધું કે અત્યારે કે બેસો. એ પછી ફ્લાઇટ નથી આપી. પછી અમને બરોડા આવવા માટે મજબૂર કર્યા. અમે પછી બરોડા આવ્યા. ફ્લાઇટમાં કેટલી વાર તમે બેઠા? ફ્લાઇટમાં અમે 2 વાર બેઠા અને એ પછી 22 ઘંટાથી દિલ્હીથી સુરત અમે પહોંચ્યા. માહોલ બરોડા. કેવો હતો? માહોલ ખરાબ હતો. બહુ હેરાન થયા. અમે 8 મેમ્બર હતા. છોકરા બી અમારા હેરાન થયા. અમે ટોટલ 150 માણસ હતા ટોટલ દિલ્હીથી બરોડા આવવા માટે. હવે કેવી લાગી રહ્યું છે વડોદરા? અત્યારે આયા આપણે શાંતિ મળી કે આપણે વતન પાસે આવી ગયા એમ. મારું નામ છે ભરત જૈન, સુરત. મારા મધર, ફાધર, મારો સન, સિસ્ટર બધા હતા. લગભગ 1.5-2 કલાક સુધી તે લોકોને ફ્લાઇટમાં બેસાડી રાખ્યા. અડધા પેસેન્જરને આવવા દીધા, અડધા ના આવવા દીધા. કોઈ સ્પેસિફિક માહિતી આપી નહીં. પછી લગભગ રાતે 9:30-10ની આજુબાજુ એમને એવું કીધું કે ભાઈ ટેકનિકલ રીઝન્સ છે એટલે બધાને બહાર લઈ જઈએ છીએ. એટલે પેલું સ્કૂલમાં છોકરાઓને લાઈન કરીને લઈ જતા એ રીતે બધાને બહાર લઈ ગયા. બહાર 20-20ના ગ્રુપમાં બધાનું પાછું પ્રોપર વેમાં સિક્યોરિટી ચેક કર્યું. અને લેટ નાઇટ એ લોકોને કીધું કે ભાઈ કોઈ સિક્યોરિટી થ્રેટનિંગ છે એટલા માટે કે ચેકિંગ ચાલી રહ્યું છે, પણ શું માહિતી છે અમે તમને પ્રોટોકોલ પ્રમાણે નહીં આપી શકીએ. એટલે લગભગ રાતે 11:30-12 પછી જે ફેમિલી મેમ્બર સાથે વાત થઈ એ પ્રમાણે દિલ્હી એરપોર્ટ ઉપર પ્લેનને એકદમ આઇસોલેટેડ એરિયામાં લઈ ગયા અને ત્યાં જે મેઇન લગેજ હોય એ મેઇન લગેજને પણ બધું ગ્રાઉન્ડ ઉપર એ લોકોએ કર્યું અને 25-25ના ટોળામાં બસમાં લઈ ગયા અને ત્યાં પછી બધાને લગેજ ચેક કરાવડાયું અને ચેક કરાવડાવીને પછી એ લોકોને લગભગ 3-3:30 ક્લિયરન્સ આપ્યું કે ભાઈ હવે તમારે રાતે સ્ટે કરવું હોય તો સ્ટે કરો અને રિફંડ જોઈતા હોય તો રિફંડ લો. ફેમિલી જોડે એ જ હતું કે એ લોકો તરફથી કોઈ પ્રોપર આન્સર આપવામાં આવતું નહોતું. સિક્યુરિટી થ્રેટનિંગ છે એવું રાતે 10:30-11 વાગે કીધું, પણ એ પહેલાં ટેકનિકલ રીઝન પ્રોટોકોલ હોઈ શકે, પણ જ્યાં સુધી પ્રોપર માહિતી ના આપે ત્યારે ઘણા બધા તર્ક વિતર્ક થતો હોય. એના લીધે ફેમિલી મેમ્બર, મારા નહીં બધાના ફેમિલી મેમ્બર વધારે પેનિક સિચ્યુએશન થાય. લગભગ 3-3:30 સુધી તો એવું હતું કે બાથરૂમ પણ જવું હોય ને તો એક પોલીસનો માણસ સાથે આવતો હતો, કોઈને ટોળું નહોતા થવા દેતા. એટલે આ બધી સિચ્યુએશનના લીધે લોકો વધારે પેનિક થઈ ગયા કે ભાઈ એવી તો શું ટેન્શનવાળી સિચ્યુએશન છે. ચેતન દેસાઈ, એડવોકેટ.